શું તમારી પાસે ક્યારેક એવું બાળક આવે કે જેને 11 મહિનાની ઉંમર હોય અને એક પણ રસી ન લીધી હોય, ઓપીવી પણ ના પીધી હોય, તો તમે તેને અત્યારે કઈ કઈ રસી આપશો અને ફરીવાર બોલાવશો ત્યારે કઈ રસી આપશો? ઘણીવાર બાળક 1 વર્ષ ને 1 મહિનાનું થઈ ગયું છે, તો તમારી પાસે આવે ને કઈ રસી આપશો? આ સવાલના જવાબ તમને આવડતા હોય તો કોમેન્ટમાં લખો, અને જો ના આવડતા હોય તો આ વિડીયોના અંત સુધીમાં તમને ચોક્કસપણે આ જવાબ આવડી જશે. તો સૌપ્રથમ વય મર્યાદા. વેક્સિનની વય મર્યાદા હોય છે કે આટલા સમય સુધી જ વેક્સિન આપી શકાય. હિપેટાઇટિસ બી જે બર્થ ડોઝ છે જે 24 કલાકની અંદર આપી દેવાનો હોય છે. ઓપીવીનો 0 ડોઝ 15 દિવસ સુધી આપી શકાય છે. બીસીજી 1 વર્ષ સુધી આપી શકાય છે. પેન્ટા, એફઆઈપીવી, પીસીવી અને રોટા વાયરસ, આ 4 વેક્સિન છે 1 વર્ષ સુધી આપી શકાય છે. પરંતુ કાઉન્સમાં લખેલું છે કે 1 વર્ષ પછી શરૂ ન કરશો. બરોબર, 11મા મહિને ચાલુ કરી શકાય છે, એનો મતલબ એમ થાય છે. પછી ઓપીવી છે. હવે ઓપીવી 5 વર્ષ સુધી આપી શકાય છે. મિઝલ્સ અથવા તો એમઆર, મોસ્ટ ઓફ એમઆર જ છે આપણે અત્યારે, તો એમઆર પણ 5 વર્ષ સુધી. હવે ડીપીટી એક છે, હાઈએસ્ટ 7 વર્ષ સુધી આપી શકાય છે. નીચે નોંધ લખેલી છે તે પણ યાદ રાખવાની. જો બાળકને 1 વર્ષની ઉંમર પહેલાં રોટા, એફઆઈપીવી, પીસીવી, પેન્ટાના 1-2 ડોઝ મળી ગયા હોય તો ત્રીજો ડોઝ 1 વર્ષ પછી પણ આપી શકાય. અને ડોઝ વચ્ચેનું અંતર 4 અઠવાડિયા કે 8 અઠવાડિયા, એ અંતર આપણે હવે જોશું. આ વેક્સિનનો વય મર્યાદા કે આટલા સમય પછી ના આપી શકાય. હવે 2 ડોઝ વચ્ચેનું ન્યૂનતમ અંતર કેટલું હોવું જોઈએ? તો આ ક્યારે લાગુ પડે કે જ્યારે બાળક રસીના ડોઝ માટે નિશ્ચિત સમય કરતાં મોડું આવે ત્યારે આ ન્યૂનતમ અંતરનું પાલન કરવું. જો સમયસર આવવાનો જ હોય તો આની કંઈ જરૂર નથી. તો પેન્ટા, ઓપીવી અને રોટા, આ 3 રસી છે, એના 2 ડોઝ વચ્ચે 4 અઠવાડિયાનો અંતર રાખવું પડે. 4 અઠવાડિયા અથવા તો અંદાજિત 1 મહિનો 28 દિવસ પણ તમે ગણી શકો. પછી પીસીવી, એફઆઈપીવીના 2 ડોઝ વચ્ચે 8 અઠવાડિયા. યાદ રાખવા જેવું છે પીસીવી અને એફઆઈપીવી, કારણ કે આપણે પીસીવી 1.5 મહિને રેગ્યુલર શેડ્યુલ મુજબ આપીએ અને પછીનો ડોઝ 2.5 મહિને નથી આપતા, 3.5 મહિને આપીએ છીએ. 6 વીકે આપીએ, પછી 10 વીકે નથી આપતા, 14 વીકે આપીએ છીએ. સેમ પીસીવી અને એફઆઈપીવી બંનેમાં લાગુ પડે. MR1 અને MR2 વચ્ચેનું અંતર 1 મહિનો હોવું જોઈએ, 28 દિવસ. પરંતુ યાદ રાખવાનું કે જો બાળક પ્રથમ ડોઝ લેતી વખતે 16 મહિના કે તેથી વધારે ઉંમરનું હોય, 16મા મહિને પ્રથમ ડોઝ લીધો હોય, બરાબર, 10મા 11મા મહિને લીધો હોય ડોઝ, બરાબર, 12મા મહિને લીધો હોય, જ્યારે લીધો હોય, તો એ 16 મહિના કરતાં ઓછું જ અંતર છે. હવે બીજું છે પીસીવી બુસ્ટર અને એફઆઈપીવી3 તેમજ પીસીવી2 અને એફઆઈપીવી2, બરાબર. એટલે સેકન્ડ ડોઝ અને બુસ્ટર ડોઝ વચ્ચેનું અંતર કેટલું? 8 અઠવાડિયા, 2 મહિના. પણ ક્યારે આ લાગુ પડશે? પ્રથમ ડોઝ લેતી વખતે તેની ઉંમર 9 મહિના કે તેથી વધુ હોય. પછી છે પેન્ટા ડીપીટી ઓપીવી3 અને ડીપીટી ઓપીવીના બુસ્ટર વચ્ચેનું અંતર 6 મહિના. સૌથી વધારે અંતર છે 6 મહિના. પરંતુ ક્યારે? જ્યારે બુસ્ટર લેતી વખતે તેની ઉંમર 16 મહિના કે તેથી વધારે હોય. હવે આ કોષ્ટક જે છે તે આગળ આપણે જે વાત કરી તે જ છે, પણ કોષ્ટક સ્વરૂપે છે. 1 વર્ષથી ઉંમરનું બાળક આવ્યું, 0 ડોઝ બાળક કહેવાય. ઘણીવાર પેન્ટા ના લીધેલી હોય તેને પણ આ લોકો 0 ડોઝ ગણે છે. 1 વર્ષ ઉપર આવ્યું એટલે બીસીજી, રોટા વાયરસ, એફઆઈપીવી, પીસીવી, પેન્ટાની શરૂઆત કરવાની રહેશે નહીં. પરંતુ ડીપીટી આપી શકાય તો ડીપીટીના 3 ડોઝ આપવાના થશે, બરાબર. પેન્ટા 1, 2, 3ની જેમ ડીપીટી 1, 2, 3 4 અઠવાડિયાના ગેપમાં, બરાબર, દરેક ડોઝ વચ્ચે 4 અઠવાડિયાનો ગેપ. સાથે સાથે ઓપીવી પણ 4 અઠવાડિયાના ગેપમાં. મેઇન છે તેનો 3rd ડોઝ અને બુસ્ટર ડોઝ વચ્ચેનું અંતર. ડીપીટી અને ઓપીવી બંનેમાં બુસ્ટર ડોઝ વચ્ચેનું અંતર 6 મહિના રાખવાનું થશે, બરાબર. પરંતુ બુસ્ટર ડોઝ લેતી વખતે એની ઉંમર 16 મહિનાથી વધારે હોવી જોઈએ, બરાબર. પછી MR1 અને MR2 વચ્ચે 1 મહિનો 28 દિવસ 4 વીક, બધું એક જ થયું.
પરંતુ સેકન્ડ ડોઝ લેતી વખતે બાળકની ઉંમર 16 મહિના પૂરી હોવી જોઈએ. ઓપીવી અને એમઆર રસી બુસ્ટર ડોઝ સહિત 5 વર્ષ સુધી અને ડીપીટી 7 વર્ષ સુધી આપી શકાય. બાળકની ઉંમર છે 1 વર્ષ 1 મહિનો. કઈ કઈ રસી આપશું? એટલે કે 13 મહિના. રસીને આપશું આપણે. પહેલી રસી બોલો, ઓપીવી 1. બીજી કઈ આપશું? ડીપીટી 1 અને એમઆર 1. આ 3 રસી આપવાની થશે. ફરી ક્યારે બોલાવશું? 4 વીક પછી. બરોબર. હવે ફરી વાર આવ્યા છે ભાઈ. બરોબર, એટલે કે 13 મહિનાનો તો હવે 14 મહિનાનો થઈ ગયો છે. તો કઈ રસી આપશું? ડીપીટી 2, ઓપીવી 2 અને એમઆર આપશું. એમઆર આપવાની જરૂર નથી, હજી 14 મહિના નથી થયો છે. એમઆર 16 મહિના આપવાની થાય છે ત્યારે જ આપવાની. સેમ હવે 1 મહિના પછી બોલાવીએ, 4 વીક પછી. તો આની આ રસી સેમ આવશે, ડીપીટી 3 અને ઓપીવી 3. ઓકે, એમઆર 16મા મહિને. અને બુસ્ટર વચ્ચે અંતર કેટલું રાખવાનું? ડીપીટી 3 અને બુસ્ટર વચ્ચે. ડીપીટી 3 ક્યારે આપશું આપણે? 15મા મહિને આપશું ડીપીટી 3 આમાં. તો ડીપીટી 3 અને બુસ્ટર, ડીપીટી બુસ્ટર અથવા પોલિયો બુસ્ટર, બરાબર, એની વચ્ચે +6 કરવાના, એટલે એને 15 ને 6 21મા મહિને તે બુસ્ટર ડોઝ આવશે. ઓકે, તમારો જવાબ સાચો પડ્યો હોય તો કોંગ્રેચ્યુલેશન્સ, અને ખોટો પડ્યો હોય તો તમને હવે આવડી ગયું છે તેના માટે કોંગ્રેચ્યુલેશન. હવે 11 મહિનાનું બાળક આવ્યું છે. કઈ કઈ રસી આપશું? આગળ એક પણ રસી લીધી નથી. તો સૌ પ્રથમ આપણે ઓરલ રસી આપશું, ઓપીવી 1, રોટા 1. પછી આપશું આપણે FIPV, PCV અને પેન્ટા. બધાનો ફર્સ્ટ ડોઝ. બરોબર. એક વધારે છે BCG. આટલી રસી આપણે આપશું. આ ઉપરાંત હજી 11મો મહિનો છે એટલે એક એમઆર પણ આવશે. દરેક રસી, આટલી બધી રસી થશે એટલે બે રસી એક હાથે પણ દેવાની થાય. તો અંદાજિત 1 ઇંચનું અંતર રાખીને તમે એક જ હાથમાં બંને રસી આપી શકો છો. તો આ પતી ગયું. હવે એને બીજી વાર ક્યારે બોલાવશો? બીજી વાર તમે 1 વર્ષનો થઈ જાય, બરોબર, ત્યારે બોલાવશો. 12 મહિનાનો, 1 વર્ષનો. તો 1 વર્ષે તો પેન્ટા આપી શકાય, આપી જ શકાય, બધું આપી શકાય. બરોબર, પેન્ટા, PCV. તો કઈ આપશું આપણે એ લખશું હવે. OPV 2, પછી આપણે મેઇન રસી રોટા 2, બરોબર. પછી FIPV આપશું. ના, FIPV ના 2 ડોઝ વચ્ચે કેટલું અંતર છે? 8 અઠવાડિયાનું. તો એ નહીં આવે. PCV પણ નહીં આવે, પણ પેન્ટા આવશે. ઓકે, પેન્ટા 2 અને BCG ને MR પણ નહીં આવે. તો આટલી જ રસી થશે. ઓકે, અને હવે 13મા મહિને આવશે ત્યારે કઈ રસી થશે? આગળ જે રસી આપી હતી તે બધી રસી પાછી આપવાની થશે, BCG MR સિવાય. ઓકે, તમારો આન્સર, જવાબ સાચા પડ્યા હોય તો કોંગ્રેચ્યુલેશન, તમને રૂલ વેક્સિનેશન આવડી ગયા છે. અને આ સિવાય પણ અઘરા સવાલ હોય તો કોમેન્ટ કરો ખાસ કરીને. આ સિવાય બીજા ટોપિક હોય તમારી પાસે તો પણ કોમેન્ટ કરો, તો આપણે એ ટોપિક પણ કવર કરશું. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. થેન્ક યુ.